हाँ माता साधु ने क्या कि अखाड़ा से निकले शाही हो जलूस हो जलूस निकले पछे मिर्गी कुंड में स्नान करी ने कोक गुपत साधु आवे छे महान पुरुष ए गायब थई जाए पानी में गिरे ना कुंड में गिरे तो गायब थई जाए पता ही नहीं लगे अपने जोता क्या गया दिखे ही नहीं। माँ बाप ने सेवा करो મહેનત કરો મજૂરી કરો ધંધા કરો ત્યારે ઘણા વ્યાજ વટાવનું કરતા હોય એ હારો નથી વ્યાજ બટા દેવાય નહીં એ ખોટો છે એ બધે ખોટો ભોગવા પડે છે એ ભોગે પ્રજાને ભોગવા પડે છે। આજે વર્ષો થઈ ગયા અહીંયા કણે 107 વર્ષની મૂર્તિ છે બાપુને 107 વર્ષ છે। હા 107 વર્ષ થઈ ગયા છે એટલે હું આલી બાજુ આવ્યો ત્યારે બાપુની અવસ્થા હતી મેં કીધું બાપુની સેવા કરીએ આપણે બરોબર અમારે સાધુને શું હોય સંતની સેવામાં સંત કરે ભોળાનાથ ને હું બાપુને ભોળાનાથ જ માનું છું શિવ પોતે હું માનું છું। બાજુમાંથી જે ગુફા છે એમની અંદર પુરાણું શિવલિંગ છે આવો મિત્રો તમને દર્શન કરાવું। ખૂબ જ જૂનું પુરાણું એવું ભીડભંજન મહાદેવનું મંદિર અને વર્ષોથી ભગવાન ભોળિયાનાથ બિરાજમાન છે અને અહીંયા સમયની થપાટો વાગવા છતાં અડીખમ અને હમણાં થોડા સમય પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું। અહીંયા પૂજ્ય બાપુના હમણાં દર્શન કરાવીશ અને આ બાપુની પણ હાજરી છે। ત્યારે અહીંયા જોવાની ખૂબી એ છે કે આની અંદર એક પુરાણું શિવલિંગ આ જે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે એ ભગવાન ભોળિયાનાથનું શિવલિંગ છે એ નવું જીર્ણોદ્ધાર કરીને પધરાવવામાં આવ્યું છે। ત્યારે આ બાજુમાંથી જે ગુફા છે એમની અંદર પુરાણું શિવલિંગ છે આવો મિત્રો તમને દર્શન કરાવું। વિજયદાસ બાપુની હાજરી છે તો બાપુને પૂછીએ કે આ કેટલી ઐતિહાસિક જગ્યા છે ને આમ જગ્યાનું મહાત્મ્ય શું છે।
એટલે આ જગ્યાનું મહાત્મા એ છે કે જે માણસો મન થઈને આવે છે મહાદેવજી એને મનપૂર્ણ કામ કરે છે. આપણી વચ્ચે અત્યારે દિગંબર બાપુ એવા વિરેન્દ્રગીરી બાપુ હા અખાડાના મહંત બાપુની હાજરી છે. તો અત્યારે ભીડભંજન મહાદેવ ના મહંત બાપુ અને ખૂબ જ પૌરાણિક જગ્યા. તો બાપુને પૂછીએ કે બાપુ ભીડભંજન મહાદેવ છે તો એ કેટલી પુરાણી જગ્યા છે અને કેટલું મહાત્મ્ય છે એનું? પહેલાના જૂની જગ્યા છે, હં. એની પૂજા થાય છે. અને પછી આપણે આ જગ્યા છે હા હા આ કયો ગામની કઈ જગ્યાની બાજુમાં છે? એ 2 ગામ બિચારે છે, એમ તો 3 ગામ આવે હં. હા એની પછી આપણે જે દિગંબર તમારો જે અખાડો છે હા કયો કહેવાય બાપુ? શ્રીપંત દશનામ જૂના ખાડા. શ્રીપંચ દશનામ જૂના અખાડા. હા તો એમાં શું પરંપરા હોય છે બાપુ? પરંપરા એવું કે વર્ષમાં એક બેરી શિવરાત્રી થાય, 12 વર્ષને એક કુંભ આવે છે, 4 કુંભ ભરાય છે. ઉજ્જૈન, નાસિક, इलाहाबाद, हरिद्वार 4 કુંભ ભરાય છે. 4 કુંભ ભરાય. હા અને આપણે સનાતન ધર્મમાં બાપુ શિવની પૂજા સૌથી પહેલા માનવામાં આવે. શિવ હા હા તો શિવનું મહાત્મ્ય વિશે તો બાપુને ખ્યાલ જ હોય અને આખો સંસાર જાણે છે શિવ શું છે એ તો. હા એ તો બધા સમાજને ખબર હોય. પણ સનાતન ધર્મ વિશે બાપુ 2 વાત કયો તમે. હા સનાતન ધર્મ એવું છે કે 2 દળ છે, શિવ દળ રામ દળ, 2 પરંપરા છે હલે આવે છે. દેશ ધર્મ પહેલે છે રામ દળ શિવ દળ. રામદળ ને શંભુદળ. હા, શંભુદળ 2 દળ હતા પેલા. એમાંથી પછી અનેક પ્રકાર થઈ ગયા. અને બાપુ જુનાગઢમાં જે શિવરાત્રીમાં રેવેડી નીકળે છે નાગા સાધુઓની, હા હા તો એની વિશે બાપુ 2 શબ્દો કયો કે? હા એમ નાગા સાધુ ને ક્યાં કે અખાડા છે નીકળે, શાહી હોય, જલુસ હોય, જલુસ નીકળે પછી મિર્ગી કુંડ में स्नान કરીને કોક ગુપત સાધુ આવે છે, મહાન પુરુષ, એ ગાયબ થઈ જાય. પાણી में गिरे ना, हाँ कुंड में गिरे तो गायब થઈ જાય, पता ही नहीं लगे. अपने જોતા ક્યાં ગયા, दिखे नहीं, ઓયા જાય. મારે જેવા હોય એ જાય અખાડામાં ભેગા થઈ જાય. એટલે મુર્ગી કુંડમાં ડૂબકી મારે અને પછી પાછા બહાર જ ન નીકળે ના, दिखे नहीं. એટલે ઈ અંશ હોય શિવનો કે જે શિવને પામી ગયા હોય, એ બધા તપ પાકી ગયું બધા. હા બાપુ અત્યારની યુવા પેઢી છે, હા અત્યારના બધા જુવાનડા છે, હા હા ઈ ખોટા વ્યસનોમાં અને ખોટા અવળે રસ્તે ચડી ગયા. હા ચડી ગયા. તો એને તમે શું શિખામણ રૂપે 2 શબ્દો કયો? એને શિખામણ દે દે, એને સમજ ને આ કાણે સંભળે, આ કાણે કાઢી નાખે. અમે તો બહુ ઘણે સમજાવે. એટલે એને સાધુ સંતોની સંગત કરવી જોઈએ, ધર્મના કામમાં બધાએ એને કાયમ ના એનો હોય તો માને નહીં. અમે તો આવે છે સમજાવીએ, ભાઈ આઉટ લઈને ના જાઓ, મા બાપની સેવા કરો, મહેનત કરો, મજૂરી કરો, ધંધા કરો,
અને બીજું બાપુ હા એક પ્રશ્ન કે અત્યારે ઘણાય વ્યાજ વટાવનું કરતા હોય. હા હા કરે છે. હા, તો એની વિશે કે ભાઈ એ હારો નથી. એ વ્યાજ વ્યાજ બચતા દેવાય નહીં. એ ખોટો છે. એ બધા ખોટો ભોગવા પડે છે. એ ભોગે પ્રજાને ભોગવા પડે છે. આ ખાડા ને મારા ધૂણા છે. એ આવતા હતા દર્શન કરવા. પછી એ મારે પાસે બેઠા 2-3 કલાક. પછી એને બેરાગ લાગી ગયા કે હું બી સાધુ થઈ જાઉં. કલબગીરી બાપુ ને. હા, પછી એ સાધુ થઈ ગયા. પછી એને આ બાજુ ભાલા નહીં થા. પછી એને હું આય લાવ્યા સોમનાથ, દ્વારકા, ભેટ દ્વારકા, ગોમતી દ્વારકા, મૂળ દ્વારકા બધે બતાવ્યા. જુનાગઢ દર્શન કર્યા, સોમનાથ દર્શન કર્યા. પછી એ આ રવા લાગ્યા. એ આ મૂળ ક્યાં ના? નેપાળ ના છે. નેપાળ ના હતા. હા અને પછી તમારી ભેગા અહીંયા આવ્યા. હા. અને એમનું પછી દેહ વિલય ક્યાં? અહીંયા શરીર પીડ્યું કે આ પડે છે. આ સમાધિ છે? हाँ सभी बात पूरे लपेटे जटाजूट खाए धतुरे चढ़ी शीश गंगा भुजंगा विराजे रहे देव नंगा सभी काम साजे कैलाश रहना शिव चंद्र वाले पनीर मंदिर मुकुट लहरी ताया बिन शंभु बहुत दुखारी तुझे बिना शंभु मुझे कौन तारी बैरागी अर्गी त्रिशूल बानी सदा समाधि नित भूत बानी उमा निवासा त्वंतकारी तुझे बिना शंभु मुझे कौन तारी अपार संसार समंदर मंदिर शरणम के तोफे शरणम के मस्तके गुरु कृपालो बिंदु विशेषकारम. એટલે આ જગ્યા એટલે ઉત્તમ આપણે છે. મહાદેવજીનું સ્થાનક છે, પુરાણી છે. વર્ષોથી આ બાપુને આજે વર્ષો થઈ ગયા. અહીંયા કણે 107 વર્ષની મૂર્તિ છે. બાપુને 107 વર્ષ છે. હા, 107 વર્ષ થઈ ગયા છે. એટલે હું આલી બાજુ આવ્યો ત્યારે બાપુની અવસ્થા હતી. મેં કીધું બાપુની સેવા કરીએ આપણે. બરોબર. અમારે સાધુને શું હોય, સંતની સેવામાં સંત કરે. હા, બરાબર. સંતની સેવા કરવાની, બીજા કોઈની નહીં અમારે હોય. એક અમારા નાથ છે ભોળેનાથ, એની સેવા. અમારા ઈષ્ટદેવ છે. વાહ. અને બાપુ સનાતન ધર્મ વિશે કોઈ આંગળી ઊંચી કરે તો તમારો સાધુ સમાજ? અમારો સાધુ સમાજ કે ભેગું જ ખપન લઈને નીકળી જાય. સનાતન ધર્મ એટલે નબળો ન હોવો જોઈએ. હરેક સનાતન ધર્મ ના એટલે હિન્દુ એટલે આપણે સનાતન ધર્મ અનેક કોઈ નાત ભેદ એવું આવતું જ નથી. સનાતન ધર્મમાં સબ એક છે. જ્ઞાતિના વાળા તો પછી કર્યા છે. બરોબર. આપણે કોઈ જાતના નથી. સનાતન ધર્મ એક છે. અને આપણે ભૂલ્યા છે. આપણા ઈષ્ટદેવ છે એને આપણે મંદિરે પૈગે લાગવા નથી સવારમાં જતા, સાંજે નથી જતા. તફાવત પડ્યા. એટલે સનાતન ધર્મમાં થોડુંક આપણને કેવરાવે છે. સનાતન મોટો ધર્મ છે. આજે જયારે નહોતું ત્યારે આપણો સનાતન ધર્મ પેલા હતો, પછી બીજા ધર્મ થયા છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરરોજ આવું છું. એમાં છેલ્લા આ શ્રાવણ મહિનામાં ડેલી કાંઈ આવું છું. દરરોજ બાપુની પાસે આવીને ભોળાનાથને પગે લાગીને બાપુને પગે લાગીને વિયો જાવ શા પાણી. બીજા નંબરમાં કાંઈ ગમે તહેવાર હોય તો પછી 1 દી 2 દી અહીંયા કાર્યક્રમમાં રહેવું પડે મારે. બરાબર. બસ બીજું કાંઈ આપણે બીજું બાપુની સેવા કરવી અને આપણું ભલું કરે. બીજું તો શું કરી? ભોળાનાથ. એ ભોળાનાથ જ ને હું આ બાપુને ભોળાનાથ જ માનું છું. શિવ પોતે હું માનું છું. બીજું કઈ હું માનતો નથી. અને પ્રસંગો ઉજવાય છે એના વિશે તમે બોલો. પ્રસંગ ગુરુ પૂનમ નો મહત્વ અહીંયા અમે 7-5 ગામ હોવી અહીંયા. પછી તુલસી લગ્નમાં અમે અહીંયા શેઢાવદર, લોકા, ભેંસુડી નાના લઈ લ્યા 5 ગામ ત્યારે હોવી. અને આ અમે આ 2 વર્ષમાં 2 કાર્યક્રમ બહુ હારામ જાયુભાઈ. હા, પછી શિવરાત્રી નો કાર્યક્રમમાં અમે 100 થી 150 જણા હતા. પછી આપણે 7મ 8મ દી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ રાતે ઉજવ્યો હતો. બૈરાઓ 60 થી 70 બૈરાઓ, 70 થી 80 જણા અમે પુરુષો 150 માણસ તેદી હતા. અહીંયા છેટુ વગડામાં એ બધો ઉત્સવ કરવો એટલે મોટી વાત કહેવાય ને. 5 ગામના સીમાડે અમે અહીં ઉત્સવ કર્યો. સિંહ અહીં કેટલા હોય છે? સિંહ રાતે અહીંયા હોય પણ અમે જઈ અહીંયા રાતને આવી કે દર્શને આવી કે અમને જોવા મળતા નથી. આ બાપુની દયાથી. વાહ વાહ. અત્યારે સાલોમાં જે કાંઈ પણ અમે અહીંયા આશ્રમ આવી તો અમને ક્યાંય નડતર થતું નથી. આ બાપુની દયા.
આજે શ્રી છે